अस्सलामु अलैकुम। આજે ફરી આવેલા છે આપણે સમાજની ચિંતા કરવા માટે અને જે છેલ્લા થોડા સમયથી હું જોતા આવેલો છું અને થોડીક મદદો માટે જે ફોન આવતા હતા એની ઉપર થોડું એનાલિસિસ કરીને સમાજને એવા લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે આપણે હાલ આપણે તો નહીં, આપણો સમાજ હાલ એવી બધી મુસીબતોનો સામનો કરી રહેલો છે કે જેને જૂઠવાત કહી શકીએ કે આપણી પહેલાના જે જૂના આગેવાનો હતા એમની જે સિસ્ટમ હતી એ સિસ્ટમનો જે મતલબ મેં પેલું કે નહીં કે આપણે અમુક વખત નથી કહેતા કે આપણે પેલું તને અડ્ડીની ખબર પડે આગળ જતા ખબર પડશે, તો એવી રીતે અમુક વસ્તુ આપણને છે ને આગળ જતા ખબર પડી રહેલી છે. એટલે જેમ જેમ આપણો સમાજ આગળ જઈ રહેલો છે તો હવે આપણને ખબર પડી રહેલી છે કે ભાઈ આ લોકોએ આ વસ્તુ જે કરી હતી એના ભાગરૂપે આ વસ્તુ થઈ રહેલી છે. જે રીતે કે ભાઈ આજે ગામે ગામ વાગરા તાલુકાના તમે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઘણા બધા જે આપણા સમાજના ગામો છે, આજે જોજો તમે બબે પાર્ટીઓ છે ગામમાં, બરાબર છે. એ પાર્ટીઓ પડવાનું મૂળભૂત કારણ આપણા સમાજના નબળા આગેવાનો અને નબળી આગેવાની જે અત્યારે પહેલાથી ને હાલ ચાલી રહેલી છે. ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી, ગમતો માણસ ના હોય એનું કામનો માણસ ના હોય એટલે એને અલગ જૂથ બનાવીને એની સામે કામ કરવાનું. હાલાકે પેલો માણસ ભલે ગમે એટલું સારું કામ કરતો હોય પણ એમાં જૂઠ. બીજું કે સમાજની જે સંસ્થાઓ છે એમને બી ટૂંકા વિડીયોના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે ભાઈ તમારી પાસે શિક્ષણ સિવાય બીજા બધા જે વિકલ્પો છે એને ખોલો, બરાબર છે. સમાજને ખાલી શિક્ષણની જરૂર નથી. સમાજ પાસે આજે એક એવો વ્યક્તિ નથી કે જો કદાચ સમાજને અડધી રાતે જરૂર પડે તો પોલીસ સ્ટેશન જાય એવા વ્યક્તિઓ પણ નથી આપણી પાસે. સમાજ માટે અડધી રાતે ઉઠીને એસપી સાહેબ જોડે વાત કરવાની થાય કે કદાચ કલેક્ટર સાહેબ જોડે વાત કરવાની થાય તો આપણી પાસે નથી આજે કોઈ માણસોને. કદાચ કોઈના ધ્યાનમાં હોય ને તો 9905455888 મારો મોબાઈલ નંબર છે. ઈટવાલા કોમ્પ્લેક્સમાં 15 નંબરની દુકાન સંજરી કારના નામે મારી છે. મને આવીને મળજો ને મને બતાવજો કે કોણ છે એવા આગેવાનો કે જે સમાજ માટે ખુલીને અડધી રાત્રે પોલીસ સ્ટેશન આવે, બરાબર. જે સમાજ માટે સારું વિચારી શકે, સારું બોલી શકે. આજે સમાજમાં એવા આગેવાનો છે જેમને સ્ટેજ જોઈએ જ, એમને વિડીયોગ્રાફી જોઈએ જ, હાથમાં માઇક જોઈએ જ અને બીજા દિવસે પેપરમાં એમનું કટિંગ આવવું જોઈએ કે ભાઈ આજે આ સંસ્થાએ આ પ્રોગ્રામ કર્યો, આ સંસ્થાએ આટલા છોકરાઓને ભણાવ્યા. આજ દિન સુધી આઈએએસ આઈપીએસ તો આપણે કરી જ નથી શક્યા. આપણા માટે શરમની વાત કહેવાય. જો આપણા સમાજ પર આટલો બધો રૂપિયો હોય ને આપણે કોઈ આઈએએસ આઈપીએસ ના કરી શકીએ ને. આજે ભરૂચ જિલ્લાની અંદર મુસ્લિમ સમાજની જે મતલબ વસ્તી જોતા પોલીસની જે ભરતી આવી હતી એ ભરતીની અંદર બી અમે લોકોએ બૂમો પાડીને છોકરા તૈયાર કરેલા હતા. સદનસીબે અમુક છોકરાઓ ફેલ થઈ ગયા છે, એમનું નસીબ છે, પણ કોશિશ તો કરી હતી. તો કહેવાનો મતલબ એવો છે કે આ જે સંસ્થાઓની પાછળ લાગેલા છે ને ઘણી બધી સંસ્થાઓ, એક જ વાત શિક્ષણ એનાથી વિશેષ કે આગળ વધતા નથી. શિક્ષણ અને દવાખાનામાં હેલ્થની પાછળ ધ્યાન આપે છે. તો સમાજ પાસે આજે બીજા બધા ઘણા બધા પ્રશ્નો છે એની પર કેમ કોઈ વાત કરવા તૈયાર નથી. આજે દુનિયાના પ્રોબ્લેમ છે સમાજને. આ મોટામાં મોટો પ્રશ્ન કે સમાજને અડધી રાતે કદાચ પોલીસ ખાતા તરફથી કઈ પોલીસ ખાતામાં મદદ જોઈતી હોય, કોઈ નથી તમારી પાસે. કોઈ અડધી રાતે પાછળ જઈને ઊભું રહેવા વાળો નથી. એની કમ્પેરમાં બીજા સમાજો તમે જોઈ લો. કહેવાનો મતલબ એવો છે કે આ જે ફૂટ પાડો રાજનીતિ વાળી જે સિસ્ટમ છે, મારો મુદ્દો આજનો ખાલી એટલો છે કે આપણે એક મુહિમ ચાલુ કરીએ કે ગામે ગામ જે ઝઘડા છે, જે કંઠારા ગામનો ઝઘડો હતો, મેં મરહુમ યુનુસ પટેલને બી ફોન કર્યો હતો, ઇકબાલભાઈ ઢોળીવાળાને બી ફોન કર્યો હતો, ઘણા બધા આગેવાનોને ફોન કર્યો હતો, પણ અમુક લોકોને જે લોકો ગમતા ના હોય ને એ લોકોના કામમાં કોઈ આવવા રાજી નથી. એ પછી આગેવાન ના કહેવાય. આગેવાન એટલે એવો હોવો જોઈએ કે જે બધું બાજુમાં મૂકીને સમાજની લાગણી રાખીને આવતો હોય, બરાબર છે. મને ખબર છે બહુ લોકોને કદાચ મારી વાત નહીં ગમે. કંઠારિયા ગામનો જે ઝઘડો હતો, અલ્હમ્દુલિલ્લાહ મારાથી જેટલું પ્રયાસો થતા હતા એ મેં કરીને એક કોશિશ કરીને મેં એને પૂરું કર્યું તો અમુક લેવલ પર મેં પહોંચાડી દીધેલું હતું. આજે અલ્લાહના કરમથી શાંતિ છે. બીજા જે ઇસ્યુઓ છે ગામના તે ઇન્ટરનલ છે જ બીજા, પણ એ હવે જે લોકો માનીને એ મારી વાત માનીને આજે બી અલ્હમ્દુલિલ્લાહ બધા ભેગા છે હું એમ કહી શકું. અમુક લોકો નથી. હવે એમના માટે બી આપણે પ્રયાસો કરીશું, અલ્લાહ પાસે દુઆ બી કરીશું ને એના માટે પ્રયાસો બી કરીશું. તો મારો કહેવાનો મતલબ એવો છે કે આ ગામે ગામ જે ફાટફૂટ પડેલી છે ને એનું સિસ્ટમ કોડ અમને કે હું ફરેલો છું આગેવાનો છું એટલે મને ખબર છે. એમાં ઇલેક્શન પહેલા રાત્રે એક ગાડી આવે, પાદરમાં ગાડી ઊભી રહે, એક આગેવાન, એક સરપંચ, એક વ્યક્તિ વિશેષને બોલાવવામાં આવે, એને અમુક પૈસા આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે જોઈ લીજે. હવે વસ્તુ નથી. હવે જોઈ લીજે વાળી સિસ્ટમ ગઈ. હવે દરેકને એવું છે કે અમને અમારો ઉમેદવાર ઓળખે ને અમારા ઉમેદવારને અમે ઓળખીએ. એટલે હવે આ બધી સિસ્ટમ બદલવા માટે ભેગા થાવ
અને હું બધાને જેવું કહેવા માંગુ છું